નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા શહેરમાં દર વર્ષે સંસ્કારધામ મંદિર તથા શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિના સંયુક્ત ઉપક્રમે ભવ્ય શ્રી જગન્નાથજી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે યોજાનારી 13મી શ્રી જગન્નાથજી રથયાત્રાને સફળ બનાવવા માટે દરિયાલાલ મંદિર ખાતે મુખ્ય આયોજન બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સંસ્કારધામ મંદિરના સંતો મહંતો, હિન્દુ સંગઠનોના આગેવાનો, રથયાત્રા સમિતિના હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન રથયાત્રાના રૂટ, વ્યવસ્થા, સુરક્ષા, સ્વાગત, સેવા અને વિવિધ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે શહેરના તમામ હિન્દુ સમાજના પરિવારો, યુવાનો, મહિલાઓ તેમજ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાઈ ભગવાન શ્રી જગન્નાથજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા તેમજ રથયાત્રાને ભવ્ય અને ઐતિહાસિક બનાવવા સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી। બેઠકના અંતે તમામ આગેવાનોએ પરસ્પર સહયોગ અને સુમેળ સાથે રથયાત્રાના આયોજનને સફળ બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા 12 વર્ષથી રથયાત્રા સમિતિ દ્વારા ખૂબ જ ભવ્ય અને દિવ્ય રીતે રથયાત્રા ધ્રાંગધ્રા શહેરમાં નીકળે છે। આગામી રથયાત્રા 13મી રથયાત્રા ધ્રાંગધ્રા શહેરમાં 16 તારીખના રોજ નીકળવાની છે। એના અનુસંધાને આજે દરિયાલાલની વાડીમાં રથયાત્રા સમિતિના તમામ સભ્યો અને હિન્દુ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો, જુદા જુદા સંગઠનના આગેવાનો, જુદી જુદી જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહી અને બધા પાસેથી આગામી રથયાત્રાનું માટેના સૂચનો ખૂબ જ ભવ્ય અને દિવ્ય રીતે આગામી રથયાત્રા નીકળે એના માટે બધાના સૂચનો લેવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં બધાએ હાજર રહી અને સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંતોના પણ સૂચન સાથે લઈ અને ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગામી આપણી 13મી રથયાત્રા શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રા એવં રથયાત્રા સમિતિ દ્વારા જ્યારે નીકળવાની છે